જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હવે તમામ ખેડૂત ભાઈ મિત્રોને આપણે 2026ના ચોમાસાના કાર્યક્રમ તો અગાઉથી નાખેલા છે, પણ ઘણા એવા ખેડૂત ભાઈઓ છે અલગ અલગ વિસ્તારોથી મને ફોન કરી અને પર્સનલી આપણે રૂબરૂ મળતા હોય ત્યારે પણ એવું કહેતા હોય કે કિશોરભાઈ થોડાક દેશી મહિનાના કાર્યક્રમ નાખીને અઠેઠો આપો, જેથી કરતાં જે આપણા અભણ ખેડૂત હોય અને જે મારીથી મોટી ઉંમરના ખેડૂત ભાઈઓ છે જે 50+ હોય તેમને ક્યાંક ને ક્યાંક દેશી મહિનાની જાણકારી જોતી હોય, તો એમના માટે મિત્રો આજે આપણે એક પ્રયાસ કરીએ। જોકે તથ્યનું નહીં કહીએ, પણ દેશી મહિનાનું માની લો 2 જેઠ છે, 8 છે, શ્રાવણ છે, ભાદરવો છે, આહુ છે, એવી રીતે થોડુંક આપણે અઠેઠો ને તાણ આપશું। બાકી તો આપણે ઓલ લેવલે કાર્યક્રમ આપેલા છે તારીખ સાથે અને ઇંગ્લિશ મહિનાની સાથે, અને જ્યારે ચોમાસું ચાલુ થશે ત્યારે આપણે વિગતવાર માહિતી પણ આપશું। પણ આજે આપણે 2 જેઠ મહિના છે, તો પહેલો જેઠ મહિનો છે એ ક્યાંક ને ક્યાંક એમાં પહેલા જેઠ મહિનાની અંદર ગરમી ઉકળાટ અને શરૂઆતથી જ આપણે માવઠાનો સામનો કરવો પડે એમ છે। પહેલા જેઠ મહિનાની બેઠા ભેગા અથવા 2-3 દિવસ જાય પછી, એટલે પહેલા જેઠ મહિનામાં ક્યાંક ને ક્યાંક આખો જેઠ મહિનો એવો હશે કે વરસાદી વાતાવરણ રહેશે અને અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં માવઠા, અને એન્ડમાં જેઠ મહિનાની 14 દિવસ જાય પહેલા જેઠ મહિનાના પછી ક્યાંક ને ક્યાંક વાવણીના પણ વરસાદની શરૂઆત થઈ જશે, અને જેઠ મહિનો પૂરો થાય પહેલો તો લગભગ સૌરાષ્ટ્રના વિસ્તાર અને કચ્છનો ખાડી વિસ્તાર અને કચ્છનો દરિયાકાંઠો વિસ્તાર અને તમામ સૌરાષ્ટ્રના વિસ્તાર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારો વાવણી થાય, બાકી કચ્છનો ખાડી વિસ્તાર, પછી સૌરાષ્ટ્ર તમામ વિસ્તારો અને દક્ષિણ ગુજરાત, આમાં જૂન મહિના મીડિયમથી સારો વરસાદ જોવા મળશે અને તમામ વિસ્તારોમાં વાવણી થઈ જશે। પછી આપણે બીજા જેઠની વાત કરીએ તો બીજા જેઠની શરૂઆતની અંદર 1-2-5 દિવસ એવા હોય કે એમાં છૂટા છવાયા અમુક વિસ્તારોમાં સારા વરસાદ થાય અને છૂટો છવાયો વરસાદનો રાઉન્ડ હશે શરૂઆતના જેઠ મહિના, બીજા જેઠ મહિનાની 5 દિવસ। પછી બીજા જેઠના એન્ડની અંદર વટલો ગેપ છે બીજા જેઠનો, એ મારા અંદાજ પ્રમાણે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ નહીં હોય, અમુક સીમિત વિસ્તારમાં કે વરસાદ જોવા મળે તો ભલે, બાકી વરસાદ નહીં હોય। પણ બીજા જેઠના એન્ડમાં એક પાછો છૂટો છવાયો વરસાદનો રાઉન્ડનો શરૂઆત થશે, એ 8 મહિના સાથે જોડાઈ જશે અને 8 મહિનો છે એમાં પણ સારા વરસાદ જોવા મળશે। 8 મહિનામાં કોઈ મોટા ખાલા નથી, પણ 8 મહિનામાં છૂટાછવાયો વરસાદ અને ક્યાંક ને ક્યાંક એક સારો રાઉન્ડ 8 મહિનામાં આવે તેવી પણ શક્યતા છે મિત્રો। પછી શ્રાવણ મહિનાની વાત કરીએ તો શ્રાવણ મહિનાની અંદર થોડો ઘણો ગેપ આવી શકે, કે આપણે કોઈ અમુક વિસ્તારોમાં 8-10 દિવસનો ગેપ, અમુક વિસ્તારોમાં 5-6 દિવસનો ગેપ, પણ શ્રાવણ મહિનામાં સારા વરસાદ છે અને શ્રાવણ મહિનામાં મજબૂત રાઉન્ડ પણ આવશે। જેમ 8 મહિનામાં એક રાઉન્ડ મજબૂત છે એમ શ્રાવણ મહિનામાં પણ એક મજબૂત રાઉન્ડ છે। પછી આપણે ભાદરવાની વાત કરીએ મિત્રો તો ભાદરવામાં પણ એક રાઉન્ડ મજબૂત છે, બાકી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદનો લાભ મળશે, પણ ત્યાં પણ ભાદરવામાં પણ 8-10 દિવસનો અમુક વિસ્તારોમાં ગેપ આવી શકે, અમુક વિસ્તારોમાં 5-6 દિવસનો ગેપ આવી શકે, બાકી છૂટાછવાયા વરસાદ વધારે છે। અને આહુ મહિનાની વાત કરીએ મિત્રો તો આહુ મહિનો પણ મારા અંદાજ પ્રમાણે આહુ મહિનાની અંદર 2 રાઉન્ડ છે, એમ એક રાઉન્ડ છૂટો છવાયો મીડિયમ હશે અને એક રાઉન્ડ એન્ડનો જે આહુ મહિનાનો હશે એ તીવ્ર વરસાદ હશે, અને ક્યાંક ને ક્યાંક આપણે અમુક ખેડૂત ભાઈઓને પાકને નુકસાની થાય તેવો રાઉન્ડ આહુ મહિનાના એન્ડમાં પણ એક છે। અને મિત્રો કારતક મહિનાની અંદર પણ એક માવઠું છે। એટલે આ તો દેશી મહિનાનો અંદાજ, અને ક્યાંક ને ક્યાંક આપણે આ જ તારીખો સાથે તમને આપણે ઇંગ્લિશ મહિનામાં અને ક્યાંક ને ક્યાંક તમને સારી રીતે માહિતી આપી અને વિડીયા આપેલા છે, જેથી કરતાં આપણા જે દેશી મહિના છે, ઘણા મિત્રો દેશી જોતા હોય તો દેશી મહિનામાં આ તમામ મહિના છે એની અંદર વરસાદ જોવા મળશે। પણ અવાર મિત્રો ખાસ એ છે કે ચોમાસું 2026નું નબળું નથી, લાંબુ છે, અને વચ્ચે કદાચ આપણે જેઠ મહિનો પહેલો પૂરો થાય પછી બીજા જેઠમાં વટલો ગેપ આવે, પછી 8 મહિનામાં થોડો ઘણો ગેપ આવે, પછી શ્રાવણ મહિનામાં થોડો ઘણો ગેપ આવે, ભાદરવામાં થોડો ઘણો ગેપ આવે, પણ બધા વિસ્તારોને નહીં, ક્યાંક એવું બની શકે અમુક વિસ્તારોની અંદર આપણે અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક પાણી પાવા પડે, પણ સરેરાશ ગણતરી કરીએ તો ઓલ 2026નું ચોમાસું છે મિત્રો એ સારું થશે। અમુકને વાવણી લેટ થશે અને વાહે વરસાદ પુષ્કળ પ્રમાણમાં થવાના છે, એટલે એને વર્ષ લાંબુ થાય એટલે સરેરાશ એને પણ વરસાદ સારા થશે અને પિત્તના પાણી થશે, અને કદાચ હજી આગળ આપણે કૃતિકા નક્ષત્ર રોહિણી જોવાની છે, કદાચ એમાં સંજોગ હારા બંધાશે, જોકે હારા જ બંધાવાના છે, આ 100%ની વાત છે મિત્રો। પણ
ક્યાંક ને ક્યાંક એવું પણ બની શકે કે ઉનાળુ પિત્તના પાણી પણ 2026ના ચોમાસામાં થશે એવી શક્યતા અટાણે હાલમાં આપણે લાગે છે. પણ શિયાળુ પિત્ત અને મગફળી પાક પૂરેપૂરું સંપૂર્ણ થઈ જાય એટલું પાણી તો થવાનું જ છે અને 2026નું ચોમાસું સારું જ આવવાનું છે. એક વાવાઝોડાની વાત છે, આ મહિનાની એન્ડમાં કોઈ પણ અરબી સમુદ્ર વાવાઝોડું થાય તો કોઈ સૌરાષ્ટ્ર ગુજરાતને ખતરો નથી મારા અંદાજ પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે. પણ જૂન મહિનાની અંદર કે આ મહિનાની એન્ડમાં જે વાવાઝોડું થાય તેને સૌરાષ્ટ્રમાં આપણે આ પેલો જેટ છે એના એન્ડમાં કદાચ ખતરો રહીએ. એટલે આ વિડીયોને પૂરો કરી